સુરતમાં આજથી અષાઢ માસના પવિત્ર અલુણા વ્રતનો પ્રારંભ થયો છે। મુખ્યત્વે કુંવારી કન્યાઓ અને સૌભાગ્યવતી મહિલાઓ આ 5 દિવસીય વ્રત શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરે છે। શહેરના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું આગમન જોવા મળ્યું હતું। સુરત શહેરમાં આજથી આષાઢ માસના 5 દિવસીય અલુણા વ્રતનો પ્રારંભ થયો છે। આ વ્રત મુખ્યત્વે 12 થી 13 વર્ષથી વધુ ઉંમરની કુંવારી કન્યાઓ તેમજ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરવામાં આવે છે। પૌરાણિક માન્યતા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપ સાથે આ અલુણા વ્રત કર્યું હતું। ત્યારથી આ વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। વ્રતના પ્રથમ દિવસે સુરતના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભગવાન શિવની વિધિવત પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો। સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। શ્રદ્ધાળુઓએ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવી પરિવારના સુખ, સમૃદ્ધિ અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી। બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય। આજથી જે વ્રત પ્રારંભ થયું છે એને કહેવાય છે જયા પાર્વતી વ્રત। ચાતુર્માસ પ્રારંભ થતા સર્વપ્રથમ આ જ વ્રત આવે છે। આમ તો દેવશયની એકાદશી એટલે જે દિવસથી ચાતુર્માસ પ્રારંભ થયો એ જ દિવસથી આ ગૌરી વ્રત પણ કહેવામાં આવે, અલુણા વ્રત પણ કહેવામાં આવે ને જયા પાર્વતી વ્રત પણ કહેવામાં આવે। આમ આ વ્રતના દિન છે 7 અષાઢ વદ દ્વિતીયાએ આ વ્રતની પૂર્ણાહુતિ થાય છે। આ વ્રત જો પ્રથમ કર્યું હોય તો માં પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કઠિન કષ્ટ ભોગવી, અગાધ કષ્ટ ભોગવી તપ કરીને આ વ્રત કર્યું હતું, જેના સ્વરૂપે એમને શિવજી પ્રાપ્ત થયા। આજે પણ ભારત વર્ષના અંદર માતાઓ પોતાની દીકરીઓને આ ઉત્તમ વ્રત કરાવી અને ભવિષ્યમાં એમને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય, જેનાથી એમનું જીવન ધન્ય બને એવા આ વ્રતનો પ્રભાવ છે, જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે। અને આજથી આ વ્રત પ્રારંભ થયો છે। બોલો શ્રી ગંગેશ્વર મહાદેવ કી જય।